ભાવનગર જિલ્લામાં પણ સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે। નેસડા ગાંગણી વચ્ચે ટ્રક પાણીમાં ફસાઈ ગયો છે। રોડની સાઈડમાં ટ્રક પાણીમાં ફસાઈ ગયો। ભાવનગર ધંધુકા હાઈવે પાણી જ પાણી છે। વરસાદથી રોડ આસપાસ પાણી પણ ભરાઈ ગયા છે। ત્યાંથી ટ્રક પસાર થઈ રહ્યો હતો, પરંતુ ભારે વરસાદ અને પાણી ભરાઈ જવાને કારણે રસ્તાની અધવચ્ચે જ આ ટ્રક ફસાઈ ગયો છે। તો અનેક જગ્યાએ પાણીના પ્રવાહ વચ્ચે વાહનો બંધ પડી ગયા છે। કેટલાક વાહનોને ધક્કા મારવાનો વારો આવ્યો છે, તો કેટલાક ટ્રક છે પાણીની વચ્ચોવચ્ચ બંધ પડી ગયા છે। આ દ્રશ્યો તમે ભાવનગરના જોઈ રહ્યા છો, જ્યાં હાઈવે ઉપર પાણીમાંથી પસાર થઈ રહ્યો હતો આ ટ્રક, તે દરમિયાન જ બંધ પડી ગયો હતો। જો કે ત્યાંથી ટ્રક ચાલક છે પોતાનો ટ્રક મૂકીને ત્યાંથી નીકળી ગયો છે। આસપાસ લોકોની ટીમોને જાણ કરવામાં આવી છે। તો દ્રશ્યો જે ભાવનગરથી સામે આવી રહ્યા છે। ભાવનગરમાં 6 થી 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે ચારેકોર પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અનેક જગ્યાઓ પર પાણીઓ ભરાઈ જતા ભાવનગર ધંધુકા હાઈવે ઉપર ટ્રક ફસાઈ ગયો છે। રસ્તાઓ બંધ થઈ ગયા છે, કોઝવે ધોવાઈ ગયા છે। કેટલાક નાના ગામડાઓ છે જેમના સંપર્ક પણ કપાઈ ગયા છે। ગઈકાલથી ભાવનગર અને આસપાસના જિલ્લાઓની અંદર સતત વરસાદ વરસી રહ્યો છે। આજે પણ વહેલી સવારથી આ વરસાદ શરૂ થયો છે। દ્રશ્યો તમને બતાવીશું। બાલ પંથક જેને કહેવાય છે કે ભાવનગરથી ધંધુકા તરફનો રસ્તો છે, જે વરસાદ વરસી રહ્યો છે। અત્યાર સુધી લગભગ સવારમાં 2 કલાકની અંદર વલભીપુરની અંદર લગભગ 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ, જ્યારે ઉમરાળામાં 4 ઇંચ વરસાદ માત્ર 2 કલાકની અંદર પડ્યો છે। આ બધી ગાડીઓ છે, પાણી ગરકાવ થઈ ગયો છે। પાણીનો કોઈ જગ્યાએ નિકાલ નથી। એકવાર આ રોડ લાઈનનું આ બધું છે, એકવાર આ બધી લાઈનો આમ ખોદેલી છે, એકવાર આ રોડની તકલીફ છે, બાકી આ પાણીનો ક્યાંય નિકાલ નથી। બાકી બધી આ તકલીફ છે। અત્યારે ગાડીઓ પડી છે, વોશિંગ્ટનનું પાણી આવી ગયું એટલે ગાડીઓ નીકળી નહીં, ગાડી બુડી ગયા। હવે ગાડી કાઢવા મહેનત કરવી છે ક્રેન હાઇડ્રાથી, અને એટલા જ માટે આ આસપાસના જે જગ્યાઓ છે, રોડની બાજુમાં જે નીચાણવાળો વિસ્તાર છે, એ વિસ્તારોમાં પાણી ભરાયા છે। તો ભાવનગરથી ધંધુકાને જોડતો જે રોડ છે, જેમાં પીપળિયા પાસેનું જે નાનું રસ્તા પરનું જે ગરનાળું છે, ત્યાં પાણી ભરાવાના કારણે રસ્તો છે તે બંધ કરવો પડ્યો છે। આજે દિવસભર આ જિલ્લો અને આસપાસના વિસ્તારની અંદર હવામાન વિભાગની આગાહી છે કે હજુ પણ વરસાદ વરસી શકે છે। કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ભાવનગર।